બનાસકાંઠા જિલ્લાના ડીસા ફટાકડાના કારખાનામાં અગ્નિકાંડ બાદ સૌથી મોટી કાર્યવાહી ધાનેરા નગરપાલિકાએ રહીને ચાલુ કરી છે અને આમે ધાનેરા નગરપાલિકા ગુજરાતમાં કોઈ બનાવ બન્યા બાદ જ ઊંઘમાંથી ઉઠતી હોય છે। આજે ધાનેરા નગરની મધ્યમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં 7 જેટલા ભંગારના ગોડાઉન ચાલતા હતા। એ તમામ ગોડાઉન પાલિકાએ સીલ કરી કડક હાથે કાર્યવાહી કરી છે। આ તમામ 7 ભંગારના ગોડાઉન પાસે ફાયર સેફ્ટીની સુવિધા કે ફાયર એનઓસી પણ નહોતી। તમામ ગોડાઉન રેસિડેન્શિયલ વિસ્તારમાં વગર પરમિશને ધમધમી રહ્યા હતા। એકાદ માસ પહેલાં પાલિકાએ નોટિસ આપી હતી, પણ એનો યોગ્ય ખુલાસો ન થતાં આખરે ધાનેરા નગરપાલિકાએ 7 જેટલા ભંગારના ગોડાઉન સીલ કરી કડક હાથે કાર્યવાહીના સંકેત આપ્યા છે। જોકે ધાનેરામાં આવેલા અનેક ગોડાઉનમાં પહેલાં આગ લાગ્યાના બનાવ બની ચૂક્યા છે અને એવી અનેકો જગ્યાઓ અને ગોડાઉન છે જ્યાં કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં થતી જાનહાનિથી બચી શકાય છે। મોટા મંડપ ડેકોરેશન, ફટાકડાની હોલસેલ દુકાનો, શો મિલો, રૂના ગાડલાઓની દુકાનો પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે। આજે પાલિકા તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ભંગારના ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। નગરપાલિકાએ અગાઉ 1 માસ અગાઉ 7 જે ભંગારની દુકાનો જે વ્યવસાય કરે છે, ગોડાઉનો છે, એ લોકોને નોટિસ પણ આપી હતી। એ લોકોએ સ્ટેમ્પ ઉપર નગરપાલિકાને બાંયધરી પણ આપી હતી કે ભાઈ અમે રહેણાંક વિસ્તારમાં આ ધંધો કરીશું નહીં અને જ્યાં પણ ધંધો કરીશું ત્યાં ફાયર એનઓસી મેળવીને ધંધો કરીશું। પણ આજ દિન સુધી એ લોકોએ પ્રક્રિયા ન કરતા નગરપાલિકાએ આજે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। હજુ પણ જે પણ ધ્યાનમાં આવશે આવા ગોડાઉનો એ બધા સીલ કરવામાં આવશે।